કે હું તમે બધા બાળક જ હતા કે નહીં એને? તો સાક્ષાત 7મા મહિને ઈશ્વર સાથે એ બાળક વાત કરે છે કે હે પરમ તત્વ પરમાત્મા, હે ઈશ્વર, તું મને એકવાર આ ગર્ભમાંથી મુક્ત કર, તું મને એકવાર આ જેલમાંથી, આ કારાવાસમાંથી તું મને મુક્ત કર. ઈશ્વર કહે છે કે હા, હું મુક્ત કરીશ, પણ શરત એટલી છે. શરત મૂકે છે ઈશ્વર આપણને. જો આજે સોહમનો અર્થ છે ને, સોહમની ઉપાસનાનું શું મહત્વ છે ને, એ તરફનો આ જ્ઞાન ગોષ્ઠી છે એને. તો સાક્ષાત ઈશ્વર એમ કહે છે કે હા, હું તને મુક્ત કરું, પણ મુક્ત કરવાની એક શરત છે. એ શરત કઈ? તો ઈશ્વર બાળકને પુનઃ બીજી વાર ફરી વાર કહે છે, એ એક જ શરત છે કે તું બહાર નીકળ્યા પછી તું મારું ધ્યાન કરીશ ને. એના ઈશ્વર શું કહે છે બાળકને? કે તું બહાર નીકળ્યા પછી, જન્મ લીધા પછી તું મારું ધ્યાન કરીશ ને. બાળક ફરી 3 મહિના પ્રાર્થના કરે છે કે હા ઈશ્વર, હું તારી સાથે સતત હું તારું ધ્યાન ધરીશ. એના સતત હું તારું ધ્યાન ધરીશ. એના ધ્યાન ધરવા માટે જ હું તને બહાર જન્મ અપાવું છું. તો કે હા ઈશ્વર, હું જરૂરથી હું ધ્યાન ધરીશ. અને જેવું માનવ 9મો મહિનો પૂરો થાય અને જેવું ગર્ભમાંથી બાળક છૂટી ગયો એટલે એમ કે આવજો, બાય બાય, તું કોણ ને હું કોણ. આ દશા છે આપણી. બોલો હા કે ના? હે? તો ગુરુની સામે જ્યારે બેઠા ને તો એમ થાય હા હા મેં ચોક્કસથી કરશું. એમ ગુરુની નાભીથી થોડા દૂર થઈ ગયા ને એટલે પૂરું. તું તો કીધા રાખ્યા, અમારે બધું થોડું કરવું. એના તું તો નવરીનો છો, આમ કઈ નવરીના નથી. એના તો આવી રીતે આપણી સાથે સંવાદો થતા હોય. એના તો આપણો જન્મ છે ને એ ઈશ્વરનું ધ્યાન માટે જન્મ થયો છે. શ્વાસે શ્વાસે પરમાત્માનું ચિંતન થાય, ધ્યાન થાય ને એ માટે આપણો જન્મ થયો છે. આટલું નોટેટ કરજો બધા. એના તો પણ પરમાત્મા બહુ દયાળુ છે, બહુ દયાળુ છે. અને તમે પરમાત્માને જે ક્રૂર સમજતા હોય તો ક્રૂર નથી. ક્રૂર તો તમારા કર્મને હિસાબે તમને ક્રૂરતા લાગતા હશે. અને પરમાત્મા ખૂબ જ દયાળુ છે. એના તો પણ એ બિચારા એમ કહે છે પરમાત્મા કે ચાલો આનું એકવાર મૃત્યુ થઈ ગયું, ફરી બીજી વાર જન્મ થાય છે, તમને બીજી વાર ગર્ભ રહે છે. એકવાર શરીર વૃદ્ધ થઈ ગયું, પડી ગયું, જે બાળક જન્મો એ બાળક મોટું થયું, પછી અકાળે કોઈ પણ મૃત્યુ થયું એનું. એના ફરી પાછો આ જ ગર્ભ પાછો જન્મ લે છે. ફરી પાછું એમ કહે છે કે હા હા હા, હું તારું ધ્યાન ધરીશ. ફરી પાછું તું મને તું આ ગર્ભવાસમાંથી બહાર કાઢ. ઈશ્વર કહે છે હા ધ્યાન કરીશ ને તું? ઈશ્વર એમ કહે તું ધ્યાન કરીશ ને? તો કે હા હું ચોક્કસથી ધ્યાન કરીશ. એના હું તારું ધ્યાન ધરીશ, તારી ભક્તિ કરીશું. તો કે ચાલ પાછો જન્મ તું. ફરી પાછો ભૂલી જાય છે. ફરી પાછો પરમાત્મા ખૂબ જ દયાળુ છે બિચારો. એના ફરી પાછો એમ કહે છે, ફરી પાછો એનો એ 3જો અવતાર મનુષ્ય તરીકે પાછો ફરીવાર ગર્ભમાં આવે છે. તો ફરી વાર પાછો કહે છે હવે તું મુક્ત કર. એમ જન્મ મરણ એટલે ટળતા નથી. આપણા પરમાત્માને આપેલું પ્રોમિસ તમે પૂરું કરતા નથી, આપણે પૂરું કરતા નથી. જે ગર્ભવાસમાંથી મુક્ત થવા માટેનું પરમાત્મા સાથે જે સહી અને કરાર કરીને આપણે હું તમે બધા પૃથ્વી પર વસીએ છીએ, એ પ્રોમિસ, એ કરાર આપણે પુરવાર કરી શકતા નથી. એટલે વારંવાર આહવાગમન કરવું પડે છે. અને એવું કોઈ નહીં સમજતા કે અત્યારે મોજ મજા કરી લો, કાલે મરી જશું. પણ અધૂરી વાસના ચોક્કસથી પૂરી કરવા આવી પડશે અને ચોક્કસથી આવી પડશે. વાસના એટલે શું? વાસના એટલે એવું ખાલી એવું જરૂરી નથી કે સ્ત્રી પુરુષના જે સંબંધો છે એમાં જ એને વાસના અનેક